ઘણા દિવસોની મહેનતનું પરિણામ ઝીરો મળ્યું। વિદ્યુત સહાયકોએ જે આંદોલન કર્યું હતું ત્યારે એમડી સાથેની મુલાકાત હતી। એમડી સાથે મુલાકાત પણ થઈ ગઈ અને તે લોકોની માંગણી સંતોષવામાં ના આવી। એટલે કે તે લોકોનું નિવેદન એ હતું કે અમે પોલ ટેસ્ટ આપીશું પરંતુ લેખિત પરીક્ષા નહીં આપે। પરંતુ એમડી સાથે જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે બંને ટેસ્ટ આપવાના રહેશે, એટલે કે પોલ ટેસ્ટ પણ આપવાનો રહેશે અને લેખિત પરીક્ષા પણ આપવામાં રહેશે તેવી જ્યારે માહિતી સામે આવી છે ત્યારે તે લોકોની માંગણી સંતોષવામાં નથી આવી। દર્શક મિત્રો, હવે તે લોકો ગાંધીનગર જશે, ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। આંદોલનમાં જો તે લોકોને ફરી એકવાર પોતાની જરૂરિયાત એટલે કે પોતાની માંગણી સંતોષાય નહીં તો તે લોકો ત્યાં ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, એમડી સાથેની મુલાકાતમાં આ એક નિર્ણય આવ્યો છે જેમાં પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા પણ આપવાની રહેશે તેવું નિવેદન સામે આવી રહ્યું છે। જેટી રાય સાહેબ મળ્યા। એમડી સાહેબ આજે હાજર નહોતા, કચ્છના પ્રવાસ ઉપર ગયા છે। જેટી સાહેબ રાય આજે હતા, અમને એમ કીધું કે અમે કાંઈ હજુ ડિસ્કસ કર્યું નથી, તો અમને એ વખતે કેમ અમને એવું કીધું કે અમને નિર્ણય લઈશું। તો આજે અમે એમનો જવાબ લેવા આવ્યા હતા પણ અમને નેગેટિવમાં જવાબ આપ્યો છે। તો આગામી સમયમાં અમે ગાંધીનગર મુકામે જાશું, બધા વિદ્યાર્થીઓ મળીને પરિવાર સાથે અમે ઉગ્ર આંદોલન કરવા જાશું। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના ત્યાં ઉગ્ર આંદોલન કરશું। પોલ ટેસ્ટ તો અમે દેવાનો જ છે। પોલ ટેસ્ટ તો અમે પહેલાં પણ રાજી હતા અને હવે પણ રાજી છીએ। પોલ ટેસ્ટ પ્રક્રિયા તો અમે દઈશું જ, પણ એક્ઝામ દેવાની થતી નથી અમારે, કારણ કે એક્ઝામમાં કાંઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી। ગાંધીનગર એવું અમે ડિસ્કસ હજુ કર્યું નથી, પણ એ અમારી રીતે બધા વિદ્યાર્થીઓ મળીને ડિસ્કસ કરીને આગામી તારીખ જાહેર કરશું। નહીં, વડોદરા ખાતે હવે અમારા આવવાનો કંઈ મતલબ નથી, કારણ કે કોઈ અધિકારી અમને જવાબ જ નથી આપી રહ્યા। એટલા માટે આગામી સમયમાં અમે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ઓફિસે જઈને ઉગ્ર આંદોલન કરી આપ્યું।